માથા પર હાથ મૂક્યો નથી ને ખંભા પર હાથ મૂક્યો નથી ને એટલે બધા પ્રશ્નો થઈ રહ્યા છે. સંવાદ એ સોલ્યુશન છે. સંસ્કાર ત્યાંથી આવે છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. આપણે છોકરાઓ હારે વાત કરવાની બંધ કરી દીધી ને એટલે આપણાથી દૂર થવા લાગ્યા છે. ખંભા પર હાથ મૂકીને ક્યારે છેલ્લે એને કીધું કે વાહ દીકરા, તારાથી થાય દીકરા. છેલ્લે માથા ઉપર હાથ મૂકીને ક્યારે એને આશીર્વાદ આપ્યા. મારા પર ભરોસો ના હોય તો તમે ગૂગલ કરીને સર્ચ કરીને વાંચજો. માં જ્યારે બોલે ને માં, ત્યારે માના શબ્દોની અંદર પ્રેમની ફ્રીક્વન્સી આવે, લવની ફ્રીક્વન્સી. માના શબ્દો જ પ્રેમ ભર્યા હોય. અને બાપ જ્યારે બોલે ને ત્યારે બાપના શબ્દોની અંદર ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાની ફ્રીક્વન્સી આવે ભાઈબંધ. પણ બાપ અને માં બાળકની સાથે 5 વારી વાત નથી કરતા, તકલીફ ન્યા થઈ રહી છે. આજે આવ્યા છો ને તો હું આ તમને સંસ્કારના સ્પર્શ પછી નાનો સ્પર્શ શીખવાડું છું. આ સ્પર્શ બહુ જરૂરી છે. હારી ગયેલો, થાકી ગયેલો, મુંજાઈ ગયેલો માણસ જીતી જાય જો આ સ્પર્શ મળે તો. રાજકોટનું એક્ઝામ્પલ દુનિયાને કહું છું, સર્ચ તમે કરજો. 2 મિનિટમાં નહીં કહી શકું એટલે ખાલી એક વાત મૂકી દઉં. એક છોકરો જન્મે ને, જન્મતા વેત એના ઉપર 39 ઓપરેશન થાય. આંખ બરાબર નહીં, કાન બરાબર નહીં, નાક બરાબર નહીં, તાળવું બરાબર નહીં, જીભ બરાબર નહીં, હોઠ બરાબર નહીં, મોઢું બરાબર નહીં, એટલે કાંઈ બરાબર નહીં. ભલામણા દાદા એમ કે આમાં કાંઈ બરાબર ન હોય તો આપણે બધું બરાબર કરવું છે. ડોક્ટર કે આને શાંત કરો ઇન્જેક્શન આપીને, ના અમારાને જીવાડવું છે. નામ આપે ઉત્તમ. આ છોકરો અત્યારે 22 વર્ષનો છે અને ભારતની સંસ્કૃત યુનિવર્સિટીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. સાહેબ, બાપા જો સાથ આપે તો દુનિયાનો કોઈ પણ બાળક જીતી જાય. આ તાકાત આપું છું તમને. જોઈ લો ફોટા. 700 શ્લોક 18 અધ્યાય મોઢે છે. 3 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, ગાય છે. અને હમણાં તો એમના માટે, આપણા બધા માટે બહુ ગર્વની વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જ્યારે હવે પીએચડી નો અભ્યાસ કરવો હશે ને તો એમાં ઉત્તમના પાઠ આવશે સાહેબ. અને અહીંયા આપણે આવી ગયો છે. આ તાકાત તમને બતાવું છું. આ થાય તો દુનિયા બદલે. આના માટે કહું છું થોડોક સહકાર આપો. જેના નામથી આ સ્પર્શ પ્રોગ્રામ કરું છું ભાઈબંધ, આ જેની વાત કરું, અમારો 614મો પ્રોગ્રામ છે ગુજરાતમાં. આ એક જ વિષય સ્પર્શ. બહુ લોકોએ પ્રેમ આપ્યો છે આ વિષયને. આમ મૂળ સુરતના પણ રહે છે ઇંગ્લેન્ડ. જિગ્નેશભાઈ ને જિગીશાબેન શાહ. છોકરાનો જન્મ થાય 1 કરોડ લોકોમાં 1 લોક. ડોક્ટર સાંભળો, 1 કરોડ વ્યક્તિમાં 1 રોગ હોય એવો એને સ્પેસિફિક નામનો રોગ થાય, જેના કારણે એના હાડકાઓ ભટકી જાય દિવસલીની જેમ. જન્મતાની સાથે 6 મહિના એને કાચમાં રાખવામાં આવે. પપ્પાને મમ્મી સ્પર્શે નહીં, અડે નહીં, એટલે નામ આપે સ્પર્શ. છોકરું 5 વર્ષનું થાય, મલ્ટીટાસ્કર બને. 5 વાતોને હાથે કરી શકે, લખી શકે, બોલી શકે, વાત કરી શકે, ગાઈ શકે, પોતે સિંગિંગ કરી શકે, સચનાઓ લખી શકે, પોતે રેડિયો જોકી બને, આરજે બને.